નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. વર્ગ 3ની ભરતીઓ માટે નવા નિયમો સરકાર દ્વારા જે છે એ જાહેર કરવામાં આવે છે. એટલે કે વર્ગ 3ની તમામ ભરતીઓ માટે નવા આરઆર ગુજરાત સરકાર દ્વારા જે છે એ મંજૂર કરી દેવામાં આવે છે અને હવે જે છે એ આગામી તમામ પરીક્ષાઓની અંદર એ લાગુ થવાના છે. હવે સરકારી નોકરી મેળવવાનું થોડું મુશ્કેલ થશે, કારણ કે પરીક્ષા પદ્ધતિની અંદર સરકાર દ્વારા જે છે એ મોટો ફેરફાર કરવામાં આવે છે. તો નવી પરીક્ષા પદ્ધતિ શું છે, કયા કયા નવા નિયમો લાગુ પડશે અને કઈ કઈ ભરતીમાં આ નવા નિયમો લાગુ પડશે, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, વર્ગ 3ની જે છે એ ભરતીઓ માટે નવા નિયમો જે છે એ જાહેર કર્યા છે. નોકરી મેળવવાનું જે છે એ થોડું મુશ્કેલ થશે, કારણ કે પરીક્ષા પદ્ધતિની અંદર ફેરફાર થયો છે અને નવા નિયમો જે છે એ લાગુ થયા છે. કઈ કઈ ભરતીમાં લાગુ પડશે, વિગતવાર જે છે એ આપણે ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, ઉમેદવારોએ હવે અભ્યાસની રણનીતિ જે છે એ બદલવી પડશે. ગુજરાત સરકાર દ્વારા વર્ગ 3ની પરીક્ષાની પદ્ધતિમાં લાંબા સમય બાદ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 16 ડિસેમ્બરે જાહેર કરેલા નવા નિર્ણય મુજબ હવે ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામ વર્ગ 3ની પરીક્ષાઓમાં નવા માર્ક્સ અને સુધારેલા માળખા મુજબ જે છે એ પરીક્ષા લેવામાં આવશે. તમે જોઈ શકો છો, લાંબા સમય બાદ મહત્વપૂર્ણ જે છે એ ફેરફાર કર્યો છે વર્ગ 3ની પરીક્ષાની પદ્ધતિમાં. 16 ડિસેમ્બરે જે છે એ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. હવે ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામ વર્ગ 3ની ભરતી પરીક્ષાઓમાં નવા માર્ક્સ અને સુધારેલા માળખા મુજબ જે છે એ પરીક્ષા લેવામાં આવશે. તો નવી માર્ક્સ અને જે છે એ સુધારેલું પ્રશ્નપત્રનું માળખું છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો એ પ્રમાણે સૌપ્રથમ તમે જોઈ શકો છો, ભાગ એ અને ભાગ બી ના માર્ક્સમાં જે છે એ ફેરફાર કરવામાં આવે છે. નવી પદ્ધતિ અનુસાર પ્રશ્નપત્રને હવે માત્ર 2 વિભાગમાં જ રાખવામાં આવ્યું છે. અગાઉ ભાગ બી માટે નક્કી કરાયેલા 150 માર્ક્સ ઘટાડી હવે 120 માર્ક જે છે એ કરવામાં આવે છે. જ્યારે ભાગ એ ના જે છે એ 60 માર્ક્સ હતા એ વધારી અને જે છે એ 90 માર્ક્સ કરવામાં આવે છે. આ ફેરફારને કારણે પરીક્ષાની તૈયારી કરતા હજારો ઉમેદવારોએ પોતાની અભ્યાસ રણનીતિમાં ફેરફાર કરવો પડશે. તો અત્યાર સુધી કઈ રીતે હતું, જે પાર્ટ એ હતો જે છે એ 60 માર્ક્સનો આવતો હતો, પાર્ટ બી જે છે એ 150 માર્ક્સનો આવતો હતો, પરંતુ હવે જે છે એ નવી પદ્ધતિ પ્રમાણે પાર્ટ એ જે છે એ 90 માર્ક્સનો આવશે અને પાર્ટ બી તમારો જે છે એ 120 માર્ક્સનો આવશે. પરીક્ષા પદ્ધતિની અંદર જે છે એ કયા પ્રકારનો ફેરફાર થયો છે, તો તમે જોઈ શકો છો, પરીક્ષાનું જે છે એ નવું માળખું આ પ્રમાણે છે. વિષય તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન એના જે છે એ 30 માર્ક્સ રહેશે. ગાણિતિક કસોટી એના જે છે એ 30 માર્ક્સ રહેશે. બંધારણ, વર્તમાન પ્રવાહ, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન એના જે છે એ 30 માર્ક્સ રહેશે. તો આ પ્રમાણે તમારો જે છે એ પાર્ટ એ 90 માર્ક્સનો બનશે. પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી જે છે એ પહેલા 150 માર્ક્સનો હતો, હવે જે છે એને 120 માર્ક્સનો કરી દેવામાં આવે છે અને એની અંદર સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે અને ઉમેદવારોને જે છે એ કુલ 3 કલાકનો સમય જે છે એ આ 210 માર્ક્સના પેપર માટે જે છે એ આપવામાં આવશે. ભાગ બી ની અંદર જે છે એ શું ફેરફાર કરવામાં આવે છે, તમે જોઈ શકો છો. ભાગ બી માં માર્ક્સ ઘટાડીને વધુ તાર્કિક અને અસરકારક બનાવવાનો પ્રયાસ. સરકારના જણાવ્યા પ્રમાણે ભાગ બી માં હવે જે તે પદને લગતા ટેકનિકલ અથવા ઉપયોગી વિષય પર વધુ ભાર મૂકવામાં આવે છે, જેથી ઉમેદવારોની વિષય સંબંધી સમજ અને વ્યવહારુ જ્ઞાનનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે. અગાઉ ભાગ બી ના 150 કારણે પરીક્ષા 150 માર્ક્સના કારણે પરીક્ષા જે છે એ લાંબી બનતી હતી, પરંતુ હવે તે માર્ક્સ ઘટાડીને પરીક્ષાને વધુ તાર્કિક અને અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા જે છે એ તમે જોઈ શકો છો, તમામ વર્ગ 3ની ભરતી પરીક્ષાઓમાં અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે નવી વ્યવસ્થા આગામી તમામ વર્ગ 3ની ભરતી પરીક્ષાઓમાં જે છે એ અમલમાં આવશે, જેના કારણે ભરતી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ગુણવત્તા જે છે આવશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. તો નવી વર્ગ 3ની તમામ જે છે એ ભરતી પરીક્ષાઓની અંદર આ નવા નિયમો જે છે એ લાગુ કરવામાં આવશે. 8 નવેમ્બર 2023ના ઠરાવોની અન્ય જોગવાઈ જે છે એ યથાવત છે. તો જે પણ ભરતી હોય એની અંદર જે છે એ તમારે સ્પેસિફિક સબ્જેક્ટનું નોલેજ જરૂરી હોય તેવી તમામ ભરતીઓની અંદર જે છે એ આ નવી પરીક્ષા પદ્ધતિ લાગુ કરવામાં આવી છે અને જે આ નવા નિયમો છે એને જે છે એ લાગુ કરવામાં આવેલા છે. સ્પેસિફિક સબ્જેક્ટનું નોલેજ એટલે કેવું, ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું. વર્ગ 3ની જે છે એક વર્ક આસિસ્ટન્ટની જે છે એ ભરતી કરવામાં આવે છે. તો વર્ક આસિસ્ટન્ટ તમારે બનવું હોય તો તમારા જોડે જે છે એ સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી જે છે એ હોવી જરૂરી છે. તો તમે જે સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલી હોય તો જ તમે જે છે એ વર્ક આસિસ્ટન્ટ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. તો અહીંયા જે છે એ તમારા જોડે સ્પેસિફિક સબ્જેક્ટનું નોલેજ હોવું જરૂરી છે. તો જે આ વર્ક આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા છે એની અંદર હવે જે છે એ આ નવા પ્રકારની પરીક્ષા પદ્ધતિ છે એ લાગુ પડશે. ફોર એક્ઝામ્પલ સરકાર દ્વારા જે છે એ લાઇબ્રેરીની બહુ બધી જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવે છે. તો તમે જે લાઇબ્રેરિયન બનવા માંગતા હોય
તો તમે જે છે એ લાઇબ્રેરી સાયન્સ અથવા તો લાઇબ્રેરી સાયન્સની અંદર જે છે એ માસ્ટર કરેલું હોવું જોઈએ. એટલે કે લાઇબ્રેરીને લગતું તમારી જોડે સ્પેસિફિક નોલેજ હોવું જરૂરી છે. તો હવે જે આ લાઇબ્રેરીની નવી જે પણ ભરતી આવશે એના માટે જે આ નવું માળખું છે એ લાગુ કરવામાં આવશે. આવી રીતે તમે જે છે એ જોઈ શકો છો, જે પણ પોસ્ટ માટે સ્પેસિફિક વિષય અથવા તો સ્પેસિફિક વિષયોનું નોલેજ જરૂરી હોય તેવી વર્ગ 3ની તમામ ભરતી પરીક્ષાઓની અંદર હવે આ નવા નિયમો જે છે એ લાગુ પડશે. અને જે જૂના નિયમો કયા છે, એટલે કે આ નિયમો જે છે એ યથાવત રાખવામાં આવે છે અને પરીક્ષા પદ્ધતિની અંદર જે ફેરફાર કરવામાં આવે છે એ નવો નિયમ છે. પાર્ટ એ તથા પાર્ટ બી નું સ્વતંત્ર ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ રહેશે. બંને પાર્ટમાં આ ધોરણ મેળવતા ઉમેદવારોની પાર્ટ એ અને પાર્ટ બી માં મેળવેલ કુલ ગુણના આધારે મેરિટ યાદી જે છે એ તૈયાર કરવામાં આવશે. ઉમેદવારોએ પાર્ટ એ અને પાર્ટ બી માં મેળવેલા કુલ ગુણના આધારે કુલ જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તો તમારે પાર્ટ એ માટે પણ જે છે એ 40% માર્ક્સ લાવવા જરૂરી છે. પાર્ટ બી ની અંદર પણ તમારે જે છે એ 40% માર્ક્સ લાવવા જરૂરી છે. પાર્ટ એ જે છે એ 90 માર્ક્સનો છે, એમાંથી તમારે જે છે એ 40% માર્ક્સ પાસ થવા માટે લાવવાના જરૂરી છે. પાર્ટ બી જે છે તમે અહીંયા જોઈ શકો છો 120 માર્ક્સનો છે, એની અંદર પણ તમારે જે છે એ પાસ થવા માટે 40% માર્ક્સ લાવવા જરૂરી છે. જે પણ ઉમેદવારોએ 40% માર્ક્સ મેળવેલા હશે એમાંથી જે છે એ 2 ગણા ઉમેદવારોને, એટલે કે ફોર એક્ઝામ્પલ 200 જગ્યાઓ માટે જે છે એ ભરતી હોય તો 400 ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. આગળ તમે જોઈ શકો છો, પાર્ટ એ તથા પાર્ટ બી ના કુલ 210 ગુણમાંથી મેળવેલા ગુણના આધારે આખરી પસંદગી યાદી અને વેઇટિંગ લિસ્ટ જે છે એ તૈયાર કરવામાં આવશે. તો કુલ 210 માર્ક્સમાંથી તમારું જે છે એ મેરિટ બનશે, પરંતુ તમારે બંનેની અંદર જે છે એ પાસ થવા માટે 40% માર્ક્સ લાવવા જરૂરી છે. જે તે સ્વર્ગની જગ્યાઓ ભરવા માટે જાહેરાતમાં જે સંખ્યા દર્શાવવામાં આવેલ હોય તે સંખ્યાને ધ્યાનમાં લઈ સરકારની વખતની સૂચનાઓને અનુરૂપ મેરિટનું ધોરણ જે છે એ મંડળ નિયત કરી શકશે. એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપનાર અથવા પ્રશ્નનો જવાબ ન આપ્યો હોય તેવા સંજોગોમાં 0.25 માર્ક્સ જે છે એ ઓછા કરવાના રહેશે. એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ પણ જે છે એ અપનાવવાની રહેશે. જવાબ આપવા નથી માંગતા તો 5મો વિકલ્પ જે છે એ રાખવાનો રહેશે, પરંતુ જે ઉમેદવારે આ વિકલ્પ પસંદ કર્યો હોય તે સંજોગોમાં નેગેટિવ માર્કિંગ જે છે એ ગણવાનું રહેશે નહીં. એટલે કે 0.25 માર્ક્સ જે છે એ ઓછા કરવાના રહેશે નહીં. તો આનો જવાબ એ છે કે તમને જે છે એ કુલ એ, બી, સી, ડી અને ઈ 5 ઓપ્શન જે છે એ આપવામાં આવશે. તમે આમાંથી એક પણ ક્લિક નહીં કરો તો તમારા જે છે એ 0.25 માર્ક્સ જે છે એ નેગેટિવ થઈ જશે. ફોર એક્ઝામ્પલ સાચો જવાબ એ આવે છે, પરંતુ તમે જે છે એ બી પર ક્લિક કરેલું છે તો તમારા જે છે 0.25 નેગેટિવ માર્કિંગ કાપી લેવામાં આવશે. તમે જે છે એ બી સી ડી માંથી એક પણ નથી ભર્યું અને તમે ઈ ભર્યો છે તો તમારા જે 0.25 નેગેટિવ માર્કિંગ છે એ કાપવામાં આવશે નહીં. અને છેલ્લો નિયમ તમે જોઈ શકો છો, પ્રતીક્ષા યાદી તૈયાર કરવા બાબતે સરકારના પ્રવર્તમાન નિયમો જે છે એ લાગુ પડશે. જગ્યા ભરવા માટે જે સંખ્યાની જાહેરાત કરવામાં આવી હોય તે સંખ્યાને ધ્યાને લઈ તેમાં દર્શાવી અનામત અને બિન અનામત દરેક કેટેગરી માટે જાહેરાતમાં દર્શાવેલ સંખ્યાના આધારે પ્રતીક્ષા યાદી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર તૈયાર કરવાની રહેશે. તો જે પણ ટેકનિકલ અથવા નોન ટેકનિકલની અંદર સ્પેસિફિક સબ્જેક્ટનું નોલેજ જરૂરી હોય એની અંદર તમામની અંદર જે છે એ વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને સરકારના નિયમોને ધ્યાનમાં લઈ અને આ વેઇટિંગ લિસ્ટ જે છે એ તૈયાર કરવામાં આવશે. તો આ પ્રમાણે વર્ગ 3ની જે પણ ભરતી પરીક્ષાઓ આવનારી છે એના જે છે એ આ નવા નિયમો લાગુ કરવામાં આવેલા છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.